નમસ્કાર, ગ્રીન કિચનમાં આજે આપણે ગરમા ગરમ મેદુવડા બનાવીશું. આ માટે 2 થી 3 લીલા મરચા ઝીણા સમારી લઈશું. 8 થી 10 કરી પત્તા ઝીણા સમારી લઈશું. 1 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અડધી ચૂડી જેટલી કોથમીર ઝીણી સમારી લઈશું. 1 કપ કોથા વગરની અડદની દાળ 4 કલાક માટે પાણીમાં પલાળી તેનું પાણી દૂર કરી અને તેની પેસ્ટ તૈયાર કરીશું. થોડું પાણી લઈશું. આ ઉપરાંત તળવા માટે તેલ લઈશું. સૌ પહેલા આ પેસ્ટને એકદમ ફ્લફી થાય ત્યાં સુધી ફીણીશું. જરૂર પડે તો 2-3 ચમચી જેટલું પાણી પર ઉમેરીશું. મેદુવડામાં વેરિએશન કરવા માટે 3 ભાગ કોથા વગરની અડદ અને 1 ભાગ ચોખા લઈને પણ તેની પેસ્ટ તૈયાર કરી અને મેદુવડા બનાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. 8 થી 10 મિનિટ જેટલો સમય થયો અને પેસ્ટ એકદમ ફ્લફી તૈયાર છે. હવે તેમાં બધી સામગ્રીઓ ઉમેરીશું. ફરીથી તેને આ જ રીતે ફીણીશું. ફરી 2 થી 3 મિનિટ માટે પેસ્ટ ફીણી છે અને મેદુવડા બનાવવા માટે પેસ્ટ તૈયાર છે. હવે મેદુવડા તળવા માટે મીડિયમ તાપે તેલ ગરમ કરીશું. તેલ ચેક કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે મેદુવડા તળવાનું શરૂ કરીશું. આ માટે સૌ પહેલા પાણીમાં હાથ ભીના કરો. આ રીતે અડદની પેસ્ટનો નાનો લુવો લઈ તેને રોલ તૈયાર કરી અને અંગૂઠા વડે હોલ પાડી અને તળવા માટે છોડી દે. ફરી હાથ પાણીમાં બોળવા અને લુવો લઈ મેદુવડા તૈયાર કરો. આ મેદુવડાને બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળીશું. મેદુવડા બનાવવા માટે મશીન પણ આવે છે, તો ઈચ્છા હોય તો મશીન વડે પણ મેદુવડા પાડી શકાય છે. મેદુવડા તળવા માટે હંમેશા મીડિયમ તાપમાનનો ઉપયોગ કરવો. બ્રાઉન કલરના થઈ ગયા છે એટલે તે તળાઈ ગયા છે. હવે તેને કાઢી લઈશું.
છે ગરમા ગરમ મેદુ વડા.